હેલો દોસ્તો, ફાયર જીકે ટ્રિક્સ ચેનલમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દોસ્તો, અગાઉના વિડીયોમાં આપણે દિલ્હી સલ્તનતકાલીન જે પ્રશાસનની સ્થિતિ છે એના ભાગ 1 અને ભાગ 2 જે છે એ આપણે જોઈ લીધા છે. તો દોસ્તો, તમે એ વિડીયો ન જોયો હોય તો તમને ખાસ વિનંતી છે કે પહેલાં એ વિડીયો તમે જોઈ લો, જેથી કરીને તમને ક્રમિક જે છે એ ટોપિક છે એ સમજાતા જાય. દોસ્તો, આજે આપણે જે વાત કરવાના છીએ એ છે દિલ્હી સલ્તનતકાલીન જે સૈન્ય સંગઠન કઈ પ્રકારનું હતું એના વિશે આપણે ડિટેલથી ચર્ચા આજના વિડીયોમાં આપણે કરશું. દોસ્તો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને તમે આપણે એક એક ટોપિક જે છે એ ઝીણવટપૂર્વક જે છે એ આની અંદર કવર કરી લીધો છે. તો તમે એકવાર વિડીયો ખાલી 15-20 મિનિટ ખાલી ફાળવશો તો તમને કોઈ પણ વસ્તુ નહીં આવડે એવું નહીં બને. તો દોસ્તો, આપણે શરૂઆત કરીએ. સલ્તનતકાલીન જે સૈન્ય સંગઠન હતું એ ખાસ જે છે એ બનેલું હતું તુર્કી અને મોંગલ પદ્ધતિ ઉપર. મતલબ કે તુર્કી અને મોંગલ જે શાસકો હતા એ જે પ્રકારની સૈન્ય સંગઠન રાખતા એને અનુરૂપ જે છે એ સલ્તનતકાલીન સૈન્ય સંગઠન છે એ બનેલું હતું. તો તુર્કી અને મોંગલ પદ્ધતિનું મિશ્રણ હતું. ત્યારબાદ આપણે જોઈએ તો દોસ્તો, સલ્તનતકાલીન જે સૈન્ય વ્યવસ્થાની જે સર્વપ્રથમ જે શરૂઆત છે એ કોણે કરી હતી? ઇલ્તુત્મિશે કરી હતી. અને જે સૈન્ય વ્યવસ્થા એને જે સ્થાપી હતી એનું એણે નામ આપ્યું હતું કલ્બ. હશ્મ એ કલ્બ. તો ખાસ દોસ્તો યાદ રાખજો, હશ્મ એ કલ્બ જે સૈન્ય વ્યવસ્થા જે સ્થાપી હતી, કોણે સ્થાપી હતી? ઇલ્તુત્મિશે. એ પછી દોસ્તો આપણે અગાઉ પણ ચર્ચા કરી છે, અગાઉના વિડીયોમાં તમે જોયો હશે તો તમને ખ્યાલ હશે કે જે બલબન હતો એને સર્વપ્રથમ જે છે એ સૈન્ય સંગઠન વિભાગ શરૂ કર્યો હતો અને એનું નામ એને શું આપ્યું હતું? દીવાને અર્જ. તો ખાસ છે એ આ બધા પોઈન્ટ છે તમે નોટ કરતા જાઓ, પરીક્ષા દ્રષ્ટિથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અલાઉદ્દીન જે ખિલજી હતો દોસ્તો, અલાઉદ્દીન ખિલજી, તો અલાઉદ્દીન ખિલજી જે છે એને સર્વપ્રથમ જે છે એ સ્થાયી સેનાનું જે છે એ વિધિવત રીતે છે એને શું કર્યું હતું? ગઠન કર્યું હતું. અને સ્થાયી સેનાનું ગઠન કર્યા બાદ એણે સૈન્ય વર્ગીકરણ કર્યું. સૈન્યને શું કર્યું દીધું? એને વર્ગીકૃત કરી દીધું. અને આ જે સૈન્ય વર્ગીકરણ છે ને એ દોસ્તો મંગોળ સેનાઓમાં જે છે એ આ પ્રકારનો ખ્યાલ છે એ ખૂબ જ પ્રચલિત હતો અને એણે જે છે એ અલાઉદ્દીન ખિલજીએ પણ ફોલો કર્યો હતો. અને આ સૈન્ય વર્ગીકરણ છે એને 2 ભાગમાં વિભાજિત કર્યું. એકનું નામ આપ્યું અમીરાન એ હજાએ અને બીજાનું નામ એને શું આપ્યું? અમીરાન એ તુમન. તો દોસ્તો, આવી રીતે જે દિલ્હી સલ્તનતકાલીન જે સૈન્ય વ્યવસ્થા હતી એ જે છે એ તમને જોશો એટલે તમને જે છે એનો પાક્કો અંદાજ આવતો જાય છે. ઇતિહાસકાર બર્ની જે છે એના મુજબ, એના જણાવ્યા મુજબ જે છે એ સૈન્ય સંગઠનની અંદર જે છે એ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા હતી. તો એક જે સરખેલ જે હતો, સરખેલ એ 10 ઘોડે સુવર્ણની ટુકડીનો જે છે ને એ પ્રધાન જે હતો એને શું કહેવામાં આવતો? સરખેલ. અને સૌથી મોટો એકમ જે છે એ આ શું હતો? સરખેલ હતો. ત્યાર પછી જે છે એ સિપ્પે સાલાર જે છે એ હતો. તો 10 સરખેલો નો જે પ્રધાન જે છે એને શું કહેવામાં આવતો? સિપ્પે સાલાર. અને જે 10 સિપ્પે સાલારનો જે પ્રધાન હતો ને એને શું કહેવામાં આવતો? અમીર કહેવામાં આવતો. 10 અમીરોનો પ્રધાન જે છે એ શું કહેવામાં આવતો? મલિક. 10 અમીરોનો પ્રધાન જે છે, સોરી અહીંયા મારે મિસ્ટેક થઈ ગઈ છે. 10 મલિકોનો જે પ્રધાન જે છે એ શું કહેવામાં આવતો? ખાન. અહીંયા મેં અમીર લખાઈ ગયું છે મારે, તો અમીર નહીં આવે, 10 મલિક જે આવશે. 10 મલિકોનો જે પ્રધાન છે એ શું આવશે? જે છે એને શું કહેવામાં આવતો? ખાન કહેવામાં આવતો. અને ખાન જે છે એ સૌથી શું હતો? નાનો એકમ હતો. અને જે સૌથી મોટો એકમ છે એ શું હતો? સરખેલ હતો. ત્યારબાદ દોસ્તો, અલાઉદ્દીન ખિલજી જે છે એણે સૈન્ય વ્યવસ્થામાં ઘણા સુધારા કર્યા હતા. જેવી રીતે કે એણે ઘોડા દાગવાની પ્રથા જે છે એ શરૂ કરી હતી. ઘોડા દાગવાની પ્રથા મતલબ કે ઘોડાના શરીર ઉપર કોઈ એ પ્રકારનું નિશાન કરી દેવામાં આવતું, અંકિત કરી દેવામાં આવતું, જેને દાગવું એવું કહેવામાં આવતું. તો જેનાથી કોઈ પણ કયા રાજ્યનો જે છે એ ઘોડો છે એ ખબર પડી જતી. એ સિવાય એણે કેશ પગાર જે છે એ ચૂકવવાનું એના સૈનિકોને શરૂ કર્યું હતું. ઇકતા દેવાની જે પ્રથા છે એને શું કરી દીધી હતી? અલાઉદ્દીન ખિલજીએ નાબૂદ કરી દીધી હતી. અને આપણે જોયું કે અલાઉદ્દીન ખિલજીએ છે આ ઇકતા દેવાની પ્રથા નાબૂદ કરી, પણ આ ઇકતા દેવાની પ્રથા છે એની શરૂઆત કોણે કરી હતી? સર્વપ્રથમ ઇલ્તુત્મિશે કરી હતી. તો આ બધા
પોઈન્ટ છે એ દોસ્તો પરીક્ષાલક્ષી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ યાદ રાખજો. ત્યારબાદ આપણે જોઈએ તો ફિરોઝશાહ તુગલક જે છે એને સેનામાં જે છે એ દાસોની પણ ભરતી કરી હતી. એના જે દાસો હતા ને એને પણ ફિરોઝશાહ તુગલકે જે છે એ સેનાની અંદર સ્થાન આપ્યું હતું. તો ફિરોઝશાહ તુગલકે જે છે એ સૌથી મોટી ભૂલ સૈન્ય વ્યવસ્થામાં એ કરી કે સૈનિક ભરતીની અંદર એણે વારસાગત આનુવંશિક આધાર ઉપર જે છે એ ભરતી કરી. મતલબ કે કોઈ વ્યક્તિ એ નામનો વ્યક્તિ જે છે એ હાલમાં ફિરોઝશાહ તુગલકની સેનામાં છે, તો એનો પુત્ર જે છે બી જે છે એને પણ જે છે એ વારસાગત રીતે આમના મૃત્યુ પછી છે એ કોને સ્થાન આપી દેતા? બીને સ્થાન આપી દેતા. તો ઘણીવાર એવું હોય છે કે પિતા જે છે એ સક્ષમ હોય લડવા માટે, પણ ઘણીવાર એમના પુત્રો છે એ એટલા કાબેલ ન પણ હોય. તો જે ફિરોઝશાહ તુગલકની જે છે એ આ સૌથી મોટી ભૂલ હતી કે આ આનુવંશિક આધાર ઉપર જે છે એ સૈનિક ભરતી એણે કરી હતી. એ સિવાય દોસ્તો દિલ્હી સલ્તનત કાળના જે સૈન્ય વ્યવસ્થા હતી એમાં સેનાના 3 ભાગ હતા. એક તો ઘોડેસવાર સેના, ત્યારબાદ ગજ સેના મતલબ કે હાથી ઉપર જે છે એ બેસીને જે યુદ્ધ કરતા એ એક પ્રકારની સેના એ પ્રકારની હતી, અને એક હતી પેદલ સેના જે છે એ ચાલીને જે છે એ યુદ્ધ કરતી. તો 3 સેનાના ભાગ હતા. એ સિવાય સૈનિકોના પણ 4 પ્રકારો હતા, જેમાં એક શાહી અંગરક્ષક, ત્યારબાદ સરદારો અને જે પ્રાંતિય સરદારો હોય એના દ્વારા જે છે એ ભરતી કરાયેલ લોકો જે સૈનિકમાં આવતા, અને અસ્થાયી સૈનિક મતલબ કે જ્યારે યુદ્ધનો અવસર જ્યારે ઊભો થાય, યુદ્ધની જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આ અસ્થાયી સૈનિકોની થોડાક સમય માટે જે છે એ ભરતી કરવામાં આવતી. એ સિવાય અમુક સ્વયંસેવક મુસલમાનો જે પોતાની રીતે પોતાની ઈચ્છાથી જે છે એ હિન્દુઓ વિરુદ્ધ લડવા માટે જે છે એ એમને સ્વયંસેવક આવા જે મુસલમાનો હોય જેમને ઈચ્છા હોય લડવાની, એમને છે એ આ દિલ્હી સલ્તનત કાળની સૈન્ય વ્યવસ્થા હતી એની અંદર ભરતી કરવામાં આવતી હતી. ત્યારબાદ દોસ્તો આપણે આગળ જોઈએ તો આવી રીતે સોરી વચ્ચે ફોન આવી ગયો, એમાં ડિસ્ટર્બ થઈ ગયું. તો આવી રીતે જે છે અહીંયા આપણો ટોપિક પૂરો થઈ જાય છે. તો આવી રીતે દિલ્હી સલ્તનત કાળની અંદર જે છે એ જે સૈન્ય સંગઠનની જે વ્યવસ્થા છે એ ગોઠવાયેલી હતી. તો દોસ્તો અહીંયા આપણું સૈન્ય વ્યવસ્થા જે દિલ્હી સલ્તનત કાળનો જે વિડીયો હતો એ અહીંયા પૂરો થાય છે. હવે પછીના વિડીયોમાં જે છે એ આપણે દિલ્હી સલ્તનત કાલીન જે સમય હતો એની અંદર ન્યાય અને દંડની વ્યવસ્થા કેવી હતી એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરશું. તો દોસ્તો વિડીયો જો તમને ગમતા હોય તો ખાસ કોમેન્ટ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ છે એ સબસ્ક્રાઈબ કરજો. આભાર.